તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું આજના વ્લોગમાં। તો રૂપલને તમે જોઈ રહ્યા છો નવરાઈને કમ્પ્લીટ કરી નાખી છે। આગળના વ્લોગમાં તો એને નવરાઈ પણ નથી અને વ્લોગ બનાવી નાખ્યો હતો। તો આજે તમને રૂપલનો સામાન દેખાડું અને રૂપલને સામાન કરવાનો છે, તો તમને આખો સામાન એનો કરીને દેખાડું। તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો અને લગામ ચડાવી દઈએ હવે અને ખીલેથી છોડીને આંકો તમને સામાન કરીને દેખાડું। ચલ બેટા, બસ સામાન તમે જોઈ રહ્યા છો। આગેવાળ છે, ઘૂઘરમાળ છે, પાછળની ઝૂલ છે અને આ છે જીન, પ્યોર કોરમનું જીન હો મિત્રો। હા, દળી જો આવો બધો સામાન છે, પૂરેપૂરો સામાન તમને કરીને દેખાડું। તંગી પેગડા પણ છે પિત્તળના। જો કોઈને સામાન ગમતો હોય તો કમેન્ટ કરજો, હું તમને એડ્રેસ આપીશ સામાન ક્યાં મળે છે। તો રૂપલને પેલા જો દળી માંડી દઈએ, જો સૂટી ઊભી રહેશે ને। કાઠિયાવાડી અશ્વની આ વિશેષતા છે મિત્રો કે એનામાં સમજણ બહુ હોય। તંગ તાણી લઈએ, તંગ તાણી લીધો છે। આ જો જીન, આ બીજા જીન કરતા એની સાઈઝ ફૂલ સાઈઝનું જીન છે અને ચામડાનું છે, ઘોડીને કમર ઉપર વાગે પણ નહીં। આ જો ઘૂઘરમાળ બાંધી દઈએ। જો ઘૂઘરમાળ, આ છે પાછળની ઝૂલ લગાવી દઈએ। જો ઝૂલ લગાવી દીધી છે। આ છે ગાડલી, મસિયાળું નહોતું પહેરાયું, ડાયરેક્ટ લગામ પહેરાવીને છોડી લીધી હતી, એટલે હવે લગામ કાઢીને મસિયાળું પહેરાવી દઈએ। તમે જુઓ છો સૂટી ઊભી છે ને। સમજણ, અશ્વમાં પણ બહુ સમજણ હોય છે મિત્રો, પણ આપણે એને પ્રેમથી સમજાવવું જોઈએ। સામાન કરીને લગામ લગાવી દઈએ। લગામ લગાવીને હું તમને વિડીયો પૂરેપૂરો સામાનનો દેખાડી દઉં। કમ્પ્લીટ કરી નાખીએ નહીં, બાણેકલેટ કમ્પ્લીટ લો સામાન। સામાન કમ્પ્લીટ થઈ ગયો છે, તમે જોઈ રહ્યા છો। હવે તમને દેખાડું રૂપલ કેવી લાગે છે। બેટા એ બાત